વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતના મહાન મહાકાવ્યો રામાયણ અને મહાભારતની અંદર વાલ્મીકી રામાયણ વિશે ચર્ચા કરવાની છે. વાલ્મીકી રામાયણ આપણા અભ્યાસક્રમનો હોવાથી આપણે એની ચર્ચા કરશું. તો સૌથી પહેલાં રામાયણ વાલ્મીકીજીની રચના થઈ તો તેની અંદર કયા કયા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારતની અંદર અને વિદેશની અંદર પણ તેના સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કયા કયા સ્થળો ભારતની અંદર આવેલા છે કે જેનો ઉલ્લેખ રામાયણની અંદર છે અને કયા કયા પ્રદેશની અંદર આવેલા છે કે જેનો ઉલ્લેખ રામાયણ સાથે સંકળાયેલો છે. તો મિત્રો, પહેલાં આપણે ભારતની અંદર જે સ્થળો આવેલા છે તેનો ઉલ્લેખ આપણે કરી લઈએ. આમ તો ઋષિ વાલ્મીકી દ્વારા રચાયેલ રામાયણ ભારતીય સંસ્કૃતિના એક અદ્ભુત ગ્રંથ છે. રામાયણની ઐતિહાસિક ભૂગોળ આપણે જોઈએ તો આ અદ્ભુત ગ્રંથની અંદર સમાયેલી છે, જેના દ્વારા આ મહાકાવ્યનું દેશ અને પ્રદેશમાં સારી અસર જણાય છે. ભારત તેમજ એશિયા ખંડના અનેક પ્રદેશોમાં આ રામાયણની ઝાંખી થાય છે, જે આ મહાકાવ્ય જોડે આત્મીય સ્વરૂપે સંકળાયેલી છે. આ પ્રદેશો બધાએ રામાયણ જોડે મિત્રો સંકળાયેલા છે. દરેક સ્થળો એવા છે કે જેમાં રામાયણનો કોઈક ને કોઈક પ્રસંગ બનેલો છે, જેથી એ રામાયણની સાથે આમ જોઈએ તો આત્મીય રીતે સંકળાયેલું છે. આ બધા વિસ્તાર છે એ રામાયણની અંદર બહુ જ મહત્ત્વ ધરાવે છે. વાલ્મીકી રામાયણમાં ભારતના વિસ્તારો છે પ્રાચીન અને પૌરાણિક પ્રદેશોનો ઉલ્લેખ જોવા મળે છે. જે આ સ્થળો છે બધા પ્રાચીન સ્થળો માનવામાં આવે છે. આ મહાકાવ્ય ભારતના અનેક વાસ્તવિક અને સાંકેતિક સ્થાનોનો સમન્વય કરે છે. આ મહાકાવ્યની અંદર આ જે સ્થળો છે તે ઉત્તરથી દક્ષિણ સુધીના વિસ્તારની અંદર આવેલા છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતની અંદર આવેલા છે. અને છેલ્લે ત્યારે શ્રીલંકા પણ આપણામાં હતું, એશિયા ખંડમાં. તો છેલ્લે શ્રીલંકા સુધી આજનું પહેલાં ત્યાં લંકા અને આજનું શ્રીલંકા એટલે અયોધ્યા ઉત્તર ભારતથી કરી અને દંડકવન મધ્ય ભારત થઈ, મહારાષ્ટ્ર થઈ અને છેલ્લે કિષ્કિંધા નગરી દક્ષિણ ભારત થઈને લંકા સુધીનો પ્રદેશ રામાયણની અંદર સંકળાયેલો છે. વિચાર કરો મિત્રો, રામ આ 14 વર્ષની અંદર આ અયોધ્યાથી કરીને લંકા સુધી પૈદલ ચાલીને ફર્યા હતા. રામ, લક્ષ્મણ અને સીતાજી જેઓ રાજકુમાર કહેવાતા, સીતાજી રાજકુમારી હતા, જેને કોઈ દિવસ પગની અંદર ઉઘાડે પગે ક્યારે ચાલેલા ન હતા, જેને 14 વર્ષ સુધી ઉઘાડા પગે આ બધા સ્થળો ફર્યા. અત્યારે આપણે પણ આ સ્થળો અયોધ્યાથી કરીને લંકા સુધી ફરી શકીએ નહીં. એવા કોમળ રાજકુમારો, કોમળ રાજકુમારી આ બધા સ્થળોએ ગયેલા હતા. વિચાર કરો તમે. તો એવા સ્થળોનો આપણે પરિચય મેળવવાનો છે. પહેલાં અયોધ્યા. અયોધ્યા હાલ તો બહુ જ પ્રખ્યાત થઈ ગયું છે. ત્યાં રામ મંદિર બનેલું છે મસ્ત મજાનું, બરાબર છે. તે રામનું જન્મસ્થળ કહેવાય છે. તમે લોકો ઘણા દર્શન પણ નવા રામના મંદિરના કરી આવ્યા હશો. અમારે પણ હમણાં 24 તારીખે અયોધ્યા જવાનું છે દર્શન કરવા માટે. મિત્રો, રામનું જન્મસ્થળ છે અને રામાયણ ગ્રંથનું પવિત્ર સ્થળ છે. આજે તો અયોધ્યાનો ઘણો વિકાસ થઈ ગયો છે. એટલે યોગી આદિત્યનાથના મુખ્ય પ્રધાનપણા હેઠળ એનો આજે બહુ જ વિકાસ થઈ ગયો છે. જોવા જેવું છે. જે મિત્રો ગયા ન હોય તો જોઈ આવજો. અયોધ્યા જૂના વખતમાં ઈક્ષ્વાકુ કુળની રાજધાની હતી, જેમાં રામના પિતાશ્રી દશરથ, દશરથના પિતાશ્રી અજરાજા, અજરાજાના પિતાશ્રી નાભાગ અને તેમના પિતાશ્રી યતાતિ એ પરાક્રમી રાજાઓ થઈ ગયા. અને તેમની અંદર એક પરાક્રમી રાજા રઘુ
એ રાજા થઈ ગયા. રઘુએ અયોધ્યા પર ખૂબ રાજ કરેલું, એટલે એ રાજા પરથી રામનું કુળ રઘુકુળ કહેવાય છે. આમ તો રામનો જન્મ બ્રહ્માથી શરૂ થાય છે અને 39 પેઢીમાં થયેલા, આમ ઘણા સમય સુધી 39 પેઢીમાં દશરથને ત્યાં જન્મ થયેલો. આમ 39 પેઢી સુધી રાજ્ય ચાલેલું. આમ ઘણા સમય સુધી ઉત્તર પ્રદેશ પર રઘુકુળનું શાસનનો સૂર્ય તેજસ્વી રીતે ચમકતો રહેલો છે. મિત્રો, ઘણા વર્ષો સુધી અયોધ્યામાં રઘુવંશનું રાજ્ય ચાલ્યું. પછી આવે છે મિત્રો રામની નગરી, પછી સીતાની નગરી આવે છે. મિથિલા નગરી જનક રાજાની રાજધાની હતી. વર્તમાને બિહાર ઉત્તર ભારતમાં આવેલું છે, જેના પરથી તેમની પાલકપુત્રી સીતાજીનું નામ પણ મૈથિલી પણ કહેવામાં આવતું. જનકપુત્રી હોવાથી જાનકીથી પણ માતાજી સીતા ઓળખાતા. મિથિલા વર્તમાન બિહારમાં ઉત્તર ભારતમાં આવેલું છે. સીતાજીનું લગ્ન સ્થળ છે, જ્યાં ચારે બહેનોના લગ્ન દશરથજીના 4 પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે થયેલા હતા. ચારે ભાઈઓના લગ્ન થયેલા હતા. સીતા માતા આમ તો જમીનમાંથી જન્મેલા છે. પૌરાણિક કથા મુજબ રાવણે ઋષિઓનો કર લેવા માટે રાક્ષસોને મોકલ્યા, પણ રાક્ષસો ઋષિઓ પાસે પૈસા કે એવું કાંઈ ધન હતું નહીં, એટલે એની આંગળી કાપીને લોહીનો ઘડો ભરીને એમાં માણસોને આપ્યો. જે લોહીનો ઘડો કહેવામાં આવ્યું કે ઋષિઓ શ્રાપ આપ્યો કે આ લોહીનો ઘડો તારા કુળનો નાશ કરશે. એટલે રાવણને બીક લાગી કે આને કંઈક એવા જગ્યાએ દાટ્યા કે જેથી આપણા વિસ્તારથી બહાર રહીને કોઈ દિવસ જડે નહીં. ત્યારે મિથિલા નામનું સ્થળ હતું, મિથિલા નગરી, જે અત્યારે મિથિલા નગરી કહેવાય. તે સ્થળની અંદર જમીનમાં ખાડો દાટીને એ લોકો દાટી આવેલા, પણ કાળક્રમે જમીનમાં ઉથલપાથલ થવાથી એ ઘડો હળો ખેડતી વખતે જનક રાજા પોતાના ખેતરમાં હળ ખેડતી વખતે હળનો જે દાંડો હોય છે એ નીચે ઘડાની અંદર અટક્યો, અને એ ઘડાની અંદર જોયું તો એક સરસ મજાની નાનકડી બાલકી અંદર બેઠી હતી. કુદરતનો કરવો છે, ભગવાનની લીલા છે ભાઈ આ બધી. અને બાલકી પોતે કોઈ નહીં પણ સીતાજી હતા, એટલે એને ધરતીની પુત્રી કહેવામાં આવે છે. અને પછી જનક રાજાએ તેને પોતાને ત્યાં ઉછેરી, એટલે એનું નામ જાનકી અને સીતાજી રાખવામાં આવ્યું. ઘણા નામ છે, જાનકી, સીતાજી, મૈથિલી. એટલે સીતાજીનો જન્મ પૃથ્વીમાંથી થયેલો છે. એની બહુ લાંબી કથા છે મિત્રો, એ તમે રામાયણ વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. અત્યાર પૂરતી તમને જાણ ખાતર આટલી કહેવામાં આવે છે. દંડકવન, મધ્ય ભારત. હવે દંડકવનમાં રામ, સીતા, લક્ષ્મણજીનો વનવાસ સમયે 14 વર્ષમાંથી વધારે પસાર થયેલો છે. માતા કૈકેયીએ દશરથજી પાસે 2 વરદાન માંગેલા કે ભરતને રાજગાદી અને રામને 14 વર્ષ વનવાસ. તો 14 વર્ષ વનવાસમાં ઘણો સમય આ દંડકવનની અંદર એમણે પસાર કરેલો છે. અહીં રાવણની બેન શૂર્પણખા દ્વારા રામ અને લક્ષ્મણને લલચાવી લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ લક્ષ્મણજી તેના નાક કાન કાપી અને ભગાડી મૂકે છે. પછી એના ભાઈ પાસે જઈને રાવણ કને જઈને બહુ ફરિયાદ કરે છે કે જંગલની અંદર 2 રાજકુમાર આવ્યા છે, અને પોતાનું જે હતું એ પરાક્રમ ન કીધું, પણ એમ કીધું કે એમની સાથે એક સ્વરૂપવાન યુવતી છે, એ તારે લાયક છે એમ કહીને એને ઉશ્કેરે છે, અને મારા નાક કાન કાપીને મને ભગાડી મૂકી છે. હું એમ કરવા ગઈ તો રાવણીના ભાઈ ખરદૂષણને મોકલે છે, અને રામ લક્ષ્મણ એનું યુદ્ધ થાય છે તેની સાથે, અને બંને રાક્ષસનો નાશ થાય છે. અને રાવણને સીતાજીનું અપહરણ કરવા માટે પ્રેરિત કરે છે. દંડકવનનો મોટો ભાગ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને હાલના મહારાષ્ટ્રમાં સમાવેલો છે. ત્યાર પછી મિત્રો પંચવટી, હાલનું જે નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે એ વિસ્તાર આવે છે. પંચવટી હાલના મહારાષ્ટ્રમાં આવેલ નાસિક નજીક જંગલનો વિસ્તાર છે.
મુખ્ય સ્થળ છે, કારણ કે ત્યાંથી રાવણ દ્વારા સીતાજીનું અપહરણ થયેલું છે એમ રામાયણની અંદર દર્શાવવામાં આવે છે. આજે પણ પંચવટી તીર્થ સમાન છે, જ્યાં ગોદાવરી નદીના કિનારે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ પણ આવેલું છે. જે જ્યોતિર્લિંગનું નામ ત્રંબકેશ્વર મહાદેવ છે. આનો ઉલ્લેખ રામાયણની અંદર કરેલો છે. રામેશ્વરનો અને ત્રંબકેશ્વરનો ઉલ્લેખ રામાયણની અંદર છે. મિત્રો, આ બહુ પુરાણા સ્થળો છે. દરિયા કિનારે રામેશ્વર લિંગની સ્થાપના ભગવાન શ્રી રામ પોતે જાતે જ કરેલી છે. કેટલા વર્ષો જૂનું કહેવાય, વિચારો તમે. એના પછી આવે છે કિષ્કિંધા નગરી, દક્ષિણ ભારતની અંદર. તો કિષ્કિંધા નગરી એ વાનરરાજ વાલી અને તેના ભાઈ સુગ્રીવનું રાજ્ય છે. વાલીએ તેના ભાઈ સુગ્રીવની પત્ની લઈ લીધેલી અને તેને મારીને બહાર કાઢેલો, રાજ્યમાંથી બહાર કાઢેલો. એટલે જ્યારે રામ અહીં આવ્યા ત્યારે હનુમાનજીએ સુગ્રીવ સાથે એની મિત્રતા કરાવેલી રામની. તો સુગ્રીવને ગમે એમ થાય પણ પોતાની પત્નીને છોડાવી હતી અને પાછું રાજ્ય મેળવ્યું હતું. વાલીને વરદાન હતું, તે 10,000 હાથીનું બળ હતું, તેથી કોઈ એને પહોંચી શકતું નહીં. પણ સુગ્રીવને વિશ્વાસ નહીં કે રામ વાલીને મારી શકશે. તો હનુમાનજી એને ખાતરી કરાવી કે ચાલ, કારણ કે વાલીથી બહુ ગભરાયેલો હતો. એટલે 7 તાડના વૃક્ષોમાંથી રામ ભગવાને એક જ બાણે વિધિ અને પરાક્રમ બતાવ્યું, ત્યારે એને વિશ્વાસ આવ્યો કે ના, વાલીને મારી શકે એમ છે. તો વાલીની મિત્રતા રામ ભગવાને કરી, અને વાલીનો ગુનો એ હતો કે સુગ્રીવની પત્ની વાલીએ લઈ લીધેલી. એટલે માટે રામ ભગવાને વાલીનો વધ કર્યો અને સુગ્રીવને એનું રાજ્ય પાછું અપાવ્યું, પત્ની પાછી અપાવી. ત્યારે એ રામનો મિત્ર બની ગયો. જેટલા વાનરો હતા એ બધા રામની સેનામાં બધા આવ્યા, અને ત્યારથી હનુમાનજી એમના સચિવ હતા. એટલે હનુમાનજી બસ ત્યારથી કિષ્કિંધા નગરીથી રામ સાથે જોડાઈ ગયા. તે ઠેઠ જ્યારે યુદ્ધ પૂરું કરીને પરત અયોધ્યા આવ્યા અને રાજ્યાભિષેક થયો, તો પણ હનુમાનજી ગયા નહીં. બધા વાનરોને વિદાય આપી, પણ હનુમાનજી તો રામને ત્યાં જ રહ્યા હતા. કારણ કે હનુમાનજી મહારાજ એ રામના પરમ ભક્ત છે, એટલે એ અયોધ્યા જ રહ્યા. અને આજે પણ તેમનું એક દિવ્ય મંદિર હનુમાનગઢી છે. તો મિત્રો, અયોધ્યામાં જાઓ તો હનુમાનગઢી પહેલાં જવું પડે. હનુમાનજી ત્યાં વિરાજમાન છે અને અયોધ્યામાં જ એ નગર આવેલું છે. આ સ્થળ કર્ણાટકના વિજયનગરની પ્રાચીન રાજધાની હમ્પી સાથે સંકળાયેલું છે. કયું? કિષ્કિંધા નગરી. અયોધ્યાની ધ્યાન રાખજો. જ્યાં તે સમયે કિષ્કિંધા નગરી હતી તેમ માનવામાં આવે છે. પછી છેલ્લે આવે છે લંકા. મિત્રો, હાલનું જે શ્રીલંકા કહેવાય છે, ત્યારે લંકામાં તે વખતે રાજા રાવણ રાજ્ય કરતો હતો. રામાયણનું આ એક મહત્વનું સ્થળ છે. રાક્ષસ રાજ હતો, ત્યાં રાક્ષસોનો નિવાસ હતો, અને રાક્ષસોનો રાજા એ રાવણ હતો. એ સીતાજીને પંચવટીમાંથી અપહરણ કરીને લઈ ગયેલો, અને ત્યાં અશોકવાટિકા નામનો એક બગીચો હતો, ત્યાં એમને રાખેલા હતા. રામ રાવણનું યુદ્ધ મુખ્ય સ્થળ એ શ્રીલંકા છે, એટલે કે ત્યારનું લંકા છે. લંકા રાક્ષસોની નગરી હતી. તે એક બહુ જ સમૃદ્ધ નગરી હતી, જેથી તેને સોનાની નગરી કહેવામાં આવતી. રામે રાવણનો નાશ કરી અને તેના ભાઈ વિભીષણને રાજા તરીકે ગાદી પર બેસાડી અને પરત અયોધ્યા આવેલા, અને રામનો રાજ્યાભિષેક થયેલો. તો મિત્રો, આ 6 સ્થળોનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં થયેલો છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કયા કયા પ્રદેશના વિસ્તારોનો ઉલ્લેખ છે અને રામાયણનો વિસ્તાર કયા કયા પ્રદેશોમાં થયેલો છે, વિદેશોની અંદર થયેલો છે, તે આપણે જોઈશું. તો મિત્રો, આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.